બેક માય ચેનલ રુદ્રા ટ્રાવેલિંગ વ્લોગમાં તમારું સ્વાગત છે। તો અમારી આ ચેનલમાં તમને જોવા મળશે બનાસકાંઠાનો ઇતિહાસ। હું આજે એક એવી અનોખી જગ્યા પર જવાનો છું જ્યાં દર શનિવારે લોકોના ટોળા વળે છે। આ મિત્રો બનાસકાંઠામાં આવેલું એક એવું સ્થળ જે કાંકરેજ તાલુકાના વડા ગામમાં ઢટોસણ ધામના નામથી ઓળખાય છે। ત્યાં દર શનિવારે બહુ મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શન કરવા માટે આવે છે। તો મિત્રો આવા વિડીયો તમને જોવાના પસંદ આવતા હોય અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો। અને હવે અમે જઈ રહ્યા છે ઢટોસણ રામ ભક્ત હનુમાન દાદાના મંદિરે। તો ભાઈઓ અમે હાલ પહોંચી ગયા છે વડા અને દાદાનું મંદિર અહીંથી છે 2 કિલોમીટર અને સામે તમને દેખાઈ રહ્યો છે તે છે પ્રવેશદ્વાર। તો હાલ અમે જઈ રહ્યા છે દાદાના દર્શન કરવા માટે। તમે બન્યા રહેજો આ વિડીયો સાથે। તો ભાઈઓ અમે પહોંચી ગયા છે ઢટોસણ રામ ભક્ત હનુમાન દાદાના મંદિરે। આ છે અમારા પ્રવીણભાઈ અને આ છે રાહુલભાઈ। તો પહેલાં અમે જઈશું દાદાના દર્શન કરીશું। ભાઈઓ મંદિરની આગળ અમે આવી ગયા છીએ અને આ છે મંદિરનો પ્રવેશદ્વાર। તો પહેલાં અમે કરી લઈશું ભગવાનના દર્શન અને પછી તમને થોડું મંદિર વિશે જણાવીશું। તો મિત્રો દાદાનો ઇતિહાસ તો બહુ મોટો છે પણ હું તમને થોડો શોર્ટમાં બતાવવાની કોશિશ કરીશ। તો મિત્રો એવું માનવામાં આવે છે કે 1701ની સાલ પહેલાં આપણા વંશજો રાજસ્થાનના ભીલમાલ ગામમાં રહેતા હતા અને એ સમયે ત્યાં દુષ્કાળ પડ્યો હતો એટલે આપણા પૂર્વજો રાજસ્થાન છોડી ગુજરાતમાં આવી ગયા અને આપણા પૂર્વજોમાં બાબાભાઈ જમુખરામભાઈ કદુઈ પણ સાથે હતા। તો ભાઈઓ આપણે હવે થોડું મંદિર વિશે જાણી લઈએ। વિડીયો સાથે બન્યા રહેજો, ઇતિહાસ આગળ બતાવીશું। તો મિત્રો આ દાદાનું નવસર્જિત મંદિર છે। આ મંદિરની સ્થાપના 2008માં કાળી ચૌદસના દિવસે કરવામાં આવેલી છે અને ત્યાંથી દર વર્ષે કાળી ચૌદસના દિવસે બહુ મોટી સંખ્યામાં મેળો ભરાય છે અને આ મંદિરની આગળ બનાવેલ રામવાટિકાની સ્થાપના 2015માં કરવામાં આવેલી છે।
તો આ એક બહુ મોટો હોલ છે જે મંદિરની આગળ બનાવેલો છે. ત્યાં લોકો બહુ મોટી સંખ્યામાં દાદાના દર્શન કર્યા પછી આશરો લે છે થોડા સમય માટે. તો ભાઈઓ, આ છે દાદાનું મંદિર અને દર શનિવારે બહુ મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે. અને આગળ આવેલું છે ગાર્ડનનો વ્યૂ હું તમને બતાવવાનો છું. અને તમારે પણ દાદાના દર્શન કરવા માટે આવવાનું હોય તો શનિવારના આવજો, બહુ મજા આવશે. તો ચાલો ભાઈઓ થોડા ઇતિહાસ તરફ જઈએ. તો આપણા પૂર્વજો સાથે બબાભાઈ કદુઈ નામના વ્યક્તિ પણ આવ્યા હતા. દાદાએ તેમને રાત્રે સપનામાં આવીને કહ્યું, મને લઈ જાઓ, હું રાજસ્થાનમાં આપણા ગામને આ જગ્યા પર છું. તો બબાભાઈ કદુઈ રાત્રે ને રાત્રે તેમનું પોતાનું ગાડું લઈને નીકળી પડ્યા રાજસ્થાન. તો મિત્રો કેટલીક નોટિસો લગાવેલી છે. ગાર્ડનમાં આવો એટલે નોટિસ વાંચી લેવી. અને આ છે ફુવારા, જે અત્યારે બંધ છે પણ ઉનાળાની સિઝનમાં ચાલુ હોય છે અને લોકો તેનો આનંદ લેતા હોય છે. સાથે સાથે વિડીયો અને ફોટો પણ લેતા હોય છે. તો મિત્રો આ જોઈ લો, અમારા દાદાનું ગાર્ડન સીસીટીવીથી સજ્જ કરેલું છે. તો દરેક જગ્યાએ સીસીટીવી લગાવેલા છે, ધ્યાન રાખજો. ચાલો આગળ જઈએ. તો મિત્રો સામે દેખાય એ છે રામ કુટીર, જેમાં ભગવાન રામ, માતા સીતા અને દાદાનો ફોટોસ લગાવવામાં આવેલો છે. આ રામ કુટીર બહુ સુંદર બનાવેલું છે. આ છે ગુલાબનું ફૂલ. અહીં અલગ અલગ પ્રકારના ઘણા બધા છોડ જોવા મળશે. તો મિત્રો આ બધું નાના છોકરાઓ માટે બનાવેલું છે, પણ છતાં મોટા વ્યક્તિ પણ રમતા હોય છે. જોઈ લો, અમારા પ્રવીણભાઈ અને રાહુલભાઈને જોઈ લો તમે, કેવા રમી રહ્યા છે. અને આમને જુઓ, વજન માપવા માટે કંઈ મળ્યું નહીં કે રામ વાટિકામાં આવીને વજન માપી રહ્યા છે.
તો મિત્રો કહેવાનો મતલબ એ કે ગાર્ડનમાં બહુ મજા આવે છે. કેટલા લોકો રીલ્સ બનાવતા હોય છે અને કેટલા લોકો રમત ગમતમાં પડ્યા હોય છે. તો મિત્રો અહીં એક ખૂબ જ સુંદર ચિત્ર બનાવવામાં આવેલું છે. ગાડાની સાથે જે વ્યક્તિ છે તે બબાભાઈ કદુઈ છે, જેમણે આપણા દાદાને અહીં લાવ્યા હતા. આ છે ગાર્ડન અને ગાર્ડનમાં છોકરાઓને રમવા માટે ખૂબ જ સરસ સાધનો બનાવેલા છે અને આપણાને બેસવા માટે પણ બહુ જ સરસ સુવિધા કરેલી છે. તો મિત્રો તમારે પણ કોઈ દિવસ દર્શન કરવા માટે આવવાનું થાય તો શનિવારના આવજો. ખાસ કરીને બહુ મોટી સંખ્યામાં તમને લોકો ભક્તો જોવા મળશે અને મજા આવશે ગાર્ડનમાં ફરવાની પણ. ઓકે ચલો કાકા, અમને બહુ મજા આવી. અમે ઘરે નીકળી રહ્યા છીએ. ઓકે, જય દાદા. જય દાદા. ચાલો મિત્રો, થોડો ઇતિહાસ બાકી છે, હું તમને બતાવી દઉં, પછી અમે નીકળીશું ઘરે. બબાભાઈ કદોઈ દાદાને લઈને થરા પહોંચવાના હતા, પણ 1 કિલોમીટર પાછા વિસામો ખાવા માટે રોકાયા. ત્યાંના લોકો એટલે કે આપણા પૂર્વજોએ બબાભાઈ કદોઈને કીધું કે દાદાને અહીં જ ભદ્રાવી દઉં. બબાભાઈ કદોઈએ પૂર્વજોનું માન રાખીને દાદાને ત્યાં જ ભદ્રાવી દીધા અને નાનકડું મંદિર બનાવરાવ્યું અને ત્યાંનું નામ આપ્યું ઢટોસણ ધામ. તેના પછી દાદાના કેટલાય અવારનવાર ચમત્કાર આપણા પૂર્વજોને જોવા મળ્યા અને હાલ પણ દાદા આપણી સાથે જ હોય છે. તેથી લોકો દર શનિવારે મોટી સંખ્યામાં દાદાના દર્શન કરવા માટે આવે છે. અને મિત્રો હવે અમે થોડા આગળ જઈએ. આપણો ઇતિહાસ એટલે પતી ગયો છે. તો ભાઈઓ, આ અમારા ફ્રેન્ડ છે, દિયોદરમાં SR ગેરેજ ચલાવે છે અને અહીં હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે આવ્યા છે. ઓકે, કોણ કોણ આવ્યા તમે? ઘરના બધા આવ્યા છે દર્શન કરવા માટે. તો મિત્રો, આવા જ ઐતિહાસિક વિડીયો જોવાના પસંદ આવતા હોય અને હજુ સુધી અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી અમે જ્યારે પણ વિડીયો અપલોડ કરીએ તેની જાણ થઈ શકે. અને અમારી કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ભાઈઓ, અમે જઈએ અને ફરીથી મળીશું આવા જ વિડીયોમાં. ઓકે, તો ભાઈઓ, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ. Hold me close till I get up. Time is barely on our side.